એક આમ આદમી પાર્ટીનો નેતા ઇલેક્શન જીતીને બીજેપીના નેતાના જય જયકાર કરે કેમ? આ કહાનીની શરૂઆત થાય છે 8 માર્ચ 2019 થી કે જ્યારે જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી 4 વખત ધારાસભ્ય બની અને 2019માં એ બીજેપીમાં જોઈન થાય છે. 2019માં જ એ ઇલેક્શન લડે છે અને જીતે પણ છે. પછી 2022ના ઇલેક્શનથી 2025ના ઇલેક્શન સુધી ના તો એને કોઈ ટિકિટ આપવામાં આવી અને સાથે સાથે ઘણી બધી બાબતોમાં એની અવગણના એને ઇગ્નોર પણ કરવામાં આવ્યા. પણ ભાજપે ભૂલી જાય છે કે જો તમે બીજી કોઈ પાર્ટીમાંથી ને કોઈ સિંહને લઈને આવો છો ને તો એને એવો જ ખોરાક જોશે અને જો એ ભૂખો રહેશે તો એક સમયે તમે જ એનો ખોરાક બની જશો. અને બસ એવું જ થયું આ વિસાવદર ઇલેક્શનમાં. લોકોનું એવું કેવું છે કે જવાહર ચાવડાએ બીજેપી સાથે બદલો લીધો છે અને એણે એના પ્રભાવવાળા વિસ્તારોમાંથી આહિરોના એક સાઈડ મત અપાવ્યા છે અને એનું પરિણામ તો તમે જોવો જ છો. 17,000 લીડથી આમ આદમી પાર્ટી જીતી છે અને જો જવાહર ચાવડા કદાચ એક સાઈડ મત ના કરાવત તો બહુ ઓછા માર્જિનથી જીત થાત અને કદાચ ના પણ થાત.